જીજે તું हेलो हाँ तो कारोबार आवा હું ભ્યા જો આવું હું એ એવું તો થોડું ચાલતું હોય યાર ઓય પૈસાની સગવડ પાઈને તમે ના પાડો અત્યારે ભ્યા હાલવાનો મારે કશું જ નહીં જોવાનું હું હાલવા જાઉં ને તે હું ભ્યા જોવા આવું તમારી હા હું હાલવા જીકન ભ્યા જોવા આવું તમારી એ સારું એ હા મને જવા દે તું કરે ને જાઓ હા કરવાજી હું બોલો આ તો હું યાર તમે શું સકન બંધાવો તમે આવો ના આવો યાર અમે હારા કોમે જતો તો તમે સકન બંધાવો યાર મને હું ખબર પણ તમે હારા કોમે જતા મૂકો હશે આમ તો જતા હશે ના ભ્યા જોવા તો હું આવો તો કે ભ્યા જોજો ઓમ પેલા કારુબાની કન કાળુ પાણી હો ના હોય સાચું કહું હેળો તે જઈએ જાઓ તો વન હંગત લેવાનો ના આને તો ઘરે મોકલું લઈ લે યાર ઈ હાલ કો તો ભાર કરવાનો આપણે ગાડી લઈને જવાનું ઈનું હું કોમ ઈ એટલે એને એને કોઈ ભેંસ ઉપર ચડી નહીં લાવવાનો આપણે એટલે છોકરા અંદર આરા એને જવા દો ઘરે કશું તું ઘરે જાવ કેવું હતું બીજા કોઈને લેવાના આપડા આવત લઈ લઈએ ઓય બધું બોલો ને એવું તો ના બોલતા બરોબર ઘણા કાકા પુત્રી તો આયા એટલે તો આપણે અમે જઈએ ભ્યા લેવા કોને મારો અરે રાખવી કાગળ દૂધનો ભાવ વધી ગયો ને એટલે પ્યાર લેવા જવું રાખવી છે તો પૈસા લાયા લોન લીધી લાખ રૂપિયાની બૈરું એક માર્યું એટલે બૈરું નહીં લેતું લોન લીધી છે ચોકડ ઉપડે આમ તે બે કના તો લેવા આપણે પેલા કારું પાહા ને એમને ફોન કર્યો એ ઉનાગુની કરતા હતા પણ અમે કીધું કે અમે તો આવીએ હાથ ગમે તે થાય બરોબર તો મને આવું જા મારે આવું ગાડી લે તું બંધ થાય ને કમળો મારે આવું પણ હું લઈ લ્યો મારે આવું હા રે લઈ લ્યો અમે અમે ચલો લઈ જાઓ ગાડી લઈને જઈએ ભલે આનંદ ની ફોન કરીએ આપણે ફોન કરો ફોન કરો હા મારો નંબર હોય જોઉં હા નંબર તો હો રિંગ વાગો હાલો આનંદ બોલે હા તો આપણે ભેંસ લેવા જવાનું છે તો મારે તો ડાલો હું પ્યા લેલું એટલે ભેંસ જોવા જવાનું લેવા નહીં જવાનું આવો ચોકાના ઓય આપણો રસ્તામાં હતા રસ્તામાં જ છીએ. કેટલા જણા 4 જણા ભાડો 600 રૂપિયા રાજ્યમાં ભાઈ બંને હું અલ્યા, મોંઘું પડે હો. હા એ આ આપણો છોકરો હતો પેલા કરશનજીનો જો એમને વાત કરે તો તમે તમારે જે ભાવ કરો એ કરી દો હલો હા એટલે જે ભાડું લેવું એ લઈ લેજો સમજીને તમતાર હા વેપારી આવું હું વેપાર જ છું વધનું જ કહેજો એ હા લ્યો લ્યો કીધું મેં. બોલો. એમની ગાડી પ્યાણ જ પડી છે ત્યાં પડી તો પડી આપણે તો જવું જ છે નહીં કરશનજી આ આયો આવવા દ્યો. એક્સિડન્ટ થઈ જાય લોચો પડશે હજુ ભેંસ પેલી નહીં કરી આપણે જતા હો તમે બેહવા દે ને યાર ના બેહી દો મેં ખાલી થોડા માં દીધે જતા રહ્યા તું બેહનો ત્યાં તમને જોતે આવડો ત્યાં મને જોતે આવડો અને આ તમારા છોકરું હોય તો એ લઈ લે હું આવી બે આ ધ્યાન તો હું આવી બે જોતે તમને આવડે એટલે ગેસ બે તો ફોન નહીં પડતું બે જોતે આવડે તમને ટીમ બોલ બોલ કરો છો પોતે મને આવડે. ગીત વગાડો એમાં ખબર પડે મને હા મને તો બેનના ખરહારા જોતા હારા આવડે બરાબર એવું હોય તાણ તો મને તો નહીં ખબર પડે બેનના ખરહારા એટલે ખબર હે કરશનજી હા તમને મને બધું ખબર પડે તમને ફાવતું તમે જી આવો તો મને તમને ઈ કોઈ ખાવા નહીં જવાનું આપણે જોવા ઓહ જવાનું તારી અમને તો અમે તો લેવા જાય કે અમને તો ખબર જ ના પડતી એવી વાત કરા તો ત્રણ જણા તો એટલે અમને તો ખબર નહીં જ્યાં ના બક બક કરીને બેહી રહ્યો શાંતિ મને ખબર. એ કાકા પેલા ગલ્લે પડી કુલી આલો મન પેલા ગલ્લે તને ખાવા લે કોઈ
પહેવા જોતે ફાવ સોની મોની બે ને ચોટો કઈ શિરોમણી કરી નહીં આવ્યો ટાઢો રોટલો શીઓ ખાય અને તમને ચૂકવો દો ભાડો 700 રૂપિયા લઈ આવો ગાડી નું એટલે ગાડી નું 700 રૂપિયા હમણાં તો કીધું તમે મોણો ચેલા જણા અમુક 2 જણા હશે જો છે પાંચ છે ને ગણી આનંદ હા ફોન મેં કર્યો લે આ છોકરાને ગળે પૂતી હતો અને એમ નહીં આ કે છોકરાને ગળે પૂ બેહો તો આગળ હું 2 જણા બેહાડો લે એટલે બરાબર આવ વ્યાજબી તું તો છો મોણો મેં ફોન લે બંધા ના હગુ જોવા નહીં જતા ત્યાં જોવા જઈએ વાત કરે તો આમ જો 3000 રૂપિયા દેવો ખબર રિચાર્જ મારી હોય ફોન માં મફત આવે અમને આવડી પેલા કોઈ વર્ધી ના હાલો આ 13 લાખ રૂપિયાની ગાડી છે પૂરો 13 લાખ રૂપિયા કેની તો અમે તો બીજી ગાડી લઈ લ્યો મારા ભાઈબંધ ભાઈ મારો હા 700 રૂપિયા લઈ લે એટલે હું તો હા વાંધો નહીં કશું કામ નહોતા ભાઈ મારો મોણ રાત 800 લઈ લે લે બે આને ગયા ભાઈ મારો પોતાને બોલ્યો તમારો છોકરો ને ઓ મને આ લઈ લે મેં ફોન કર્યો તો તું ખુદ કહેજો તમને છેલ્લા 500 રૂપિયા લઈ જઈને ઓછા નહીં લઉં હું હા યાર ને ભાઈ જવા દે ને યાર તું તને ટ્રેનિંગ ચો તમે લઈને કાચ બાઈક તો હાથરે ચાલુ કરવી નહીં 500 ની હા તો આટકા વાળી છે એટલે બધા મે આજકા જાઓ તો ઓમ જોજો સંજી આ લેવાની યાર અને વાટેલા દેખાય હોમાં લે સાવડા તું ગાડી ભાગે લે ઓમ રે ના આ ઉતારવાને દે આપણા કોનું ઉતરી જા દે મન તો જો જો રે લે માં ટોચું લઈને જાઉં હું ક્યું બોલા હા આનંદ તારી ગાડી બોલા ક્યું મારા ભાઈબંધની ગાડી છે જેવું તેવું નહીં બોલવાનું વાહ બહુ ઉપડી જાય હવાના ફટકારી ભાઈ પર હોય ને તો કરે ભાઈબંધ બરાબર પારવાલ દેજે ભાડું મારા આવવાનો હતા હાલમાં અચ્છા હું 800 રૂપિયા લેજે ને 800 ને તો ગાડા તો 400 500 નહીં મળે 500 કીધા ને હવે તું એ દોઢેનું ઘર ના કરે એક તો કોક મોળા મળશે આવતું યાર તમે કોઈ ટેન્શન લેવો હા મારે તો કરવા જઈ કઈ? લેવા લેવાની જલ્દી કરવા વાળો છે લેવી અને ભેંસ તો અને ગાડી મૂંઘમાં ઊંઘાવા સૌ ઊંઘાવા એટલે તું તો ભાવ પર આટલે ઉઠે તું માર જેવડો હો રાતે વર્તીન ગયો તો એટલે કરશનજી અમદાવાદ યાર તું સીધો રે પુડા તમારે તાબડી તો તો જ્યું મુજે કોઈ નહીં બોલી તો વેટાડે બરોબર તાબડી તો જ્યું તમારું એટલા કાળજી આપણે બોલાઈએ ખરા રમવા દે અમને એ ઈ જ રમતું યાર બે જોવા કાળજી બોલાવતા આવજો પણ પેલા હું જઈને જોઈ આવું શું જોઈએ બે જોવા જો કાળજી બોલાજે કાળજી વગર તો તે પ્યાજ આપણે પેટાડશે તો એટલે આ બે હોમી રે એ તો જોવા દો એ આપણી થોડી છે એમની થોડી છે જાઓ જાઓ જે બોલાવો જો જોતા જતા હું બોલતા હે મારે એવું જાવ આવાજ પૂર હે ને અરે કરશનજી જતે જતે મન ના ખાય તાણા ને શું નામ કાળુજી કાળુકા એ કાળુબા એ કાળિયા આપા કરતે મોટા એ કાળિયા તારા વાદે મુએ કાઢી એ કાળુબા શું કરો આ કોઈ નહીં ઘરમાં તા બોલો આવો જીતલા દેજે અલે એ બોમ્બે ના તો યાર આવો કોડા જેવો આપલા કરશનજી નો યાર કરશનજી નો ઓ આવો કરશનજી છોકરો તા ઊંચીત નતા છે ઘરમાં ના ના નતા ઊંઘ્યા તા અમને તો આવકારો આલ્યો કે આવો એમના ઘેર આવે એમને આલવો પડે આપણે આલીએ તો કે આવો છોકરો તા યાર તો બાઈ પણ આ તો ચાક આ તો ઉંમર મોટી આ તો લાખો વાગે તો બાઈ ના હાલો કોગના તે આપણે હાલો બે બે ધોવાની કહેતા હતા ત્યાં ધોવાની આવો બધા હાલ તમે લેવાની હતી ના હું તમારે લેવાની હતી તાર ઈશ્વરેન ને કમા ફેવારે હોય કર હમણાં એક છોકરાનું વજન નહીં સહે ત્યાં તો પાડી એક્સ્ટ્રા આવશો પણ એને તાટકા દેખાય અરે હજુ ચાણું એટલે આગળ દેખાય હજુ થાવ એ રીચો રોટલું 4-12 ખાય પણ ના યાર થોડું પહેલવાન જેવું હોય તો લાગે એ તો જે બિહાનું હોય બિહાનું ચાલે એવું ના એ બીજી બિહાનું એ ના મળે એવું એ જે બિહાનું છે એ લેવો એટલે લઈ તો બતાવ પછી એ તો કિંમત
એ કિંમત પાડાની કિંમત નહીં. દોવા દે ખરું? દોવા દે, એ તો ધવરાવાનું હોય યાર. તો આખું જ નહીં જવાનું ને? ના, ઓય પેલા કરવાજીમને જ લઈ લઈએ. દેવાના. ઓય દાદા. ઓય, ઉઠ. કોઈને તો હમણાં ફેવાડે તને તો ગોડી ના કરે વધારે. આ ઘેર નહીં જવાનું યાર, હુઈ ગયો છો. ઓય ખબર નહીં મહેમાન ગતિ આયા આપણે. એટલે યાર સમજાવ યાર. તમારો છોકરો દોડે એવો બહુ કરે. બહુ યાર હેરાન કરો યાર. એવું જોવાય કા? કેવડી જોવાની તમારે? પણ તમારે થોડી જોવાની, એ ભેહો તમારે જોવાની છે. તમારે જોવાની બતાવી પડે. સારું. આવ. જો કરશનજી, આ ભેહની કિંમત 85,000. 85 રૂપિયા? 85,000 રૂપિયા. 85,000. તમે ભાવ કીધો. આ તો અલ્યા ભાઈ, આ ભેહનું 9 લીટર દૂધ એક ટાઈમ નું. જોવા દે. સૌથી મારા તબેલામાં જૂની ભેહ હારીએ. એવું? હા. પેલા ભેહમો હારીએ લાવેલો. પગના ખટાડા બરોબર નહીં પણ. ખટાડા જોઈને મોટા ના કહેવાય તો યાર. આ ભેહું તો ગોઠે ને આ ભેંસ જોઈ ગઈ. પણ આ ભેહનો ખાડા છે અમે એક વાર. હમણાં 4 બાર ખાય તમે તો ખાડા પૂરી જાય. તમે ખવડાવતા રાખતા નહીં મને. લેવડો બીજી ચોકડ બીજી બતાવો. ખવડાવીએ. ના, ના, બીજી બતાવો. બીજા આ પસંદ નહીં હેળો તમે બીજી. તો આ તમારી ભેહ મારા સમજાઈ દો. એ તો એવું તો કરો. નવા મોડા નહીં તો હળી તો કરો થોડી. લાગ તમાર પિયર મજી આપા હા. આ છોટી રહી ને, આ છોટી પહેલ્યા એક વેતર વિવ્યા, બીજી ફેર વિવાવાની. કોની કિંમત મેલી 70,000 ની. બરોબર? અને તમારે એક તબેલો હોય કે ખાલી એક ઇમલી લેવાની છે? એક જ લેવાની આ એક જ લેવાની. તો તમારે આવી નેની ભેહ જ રખાય. લેવડો કો ફૂટો લેવાની હોય તો અલે લેવાની તમે ઘણી જોવો જગ્યાએ એટલે યાર આપણે તો યાર. પ્યાજ આપણે તો પ્યાજ જોતે આવડે. જો આ ભેહની કિંમત થાય 70,000 રૂપિયા. વધારે નહીં તમને વધારે પડતો કયો વધારે પણ હતો વધારે યાર બતાવો. બાવજી યાર ન્યાન ચકડી હ એટલે નેની તમાર તબેલામાં તો મોટી વાન તો ઓ ચાલે. ભ્યા લઈ જઈએ તો અમને લાગુ જો કે ના ભ્યા હ લેવડો આ સાઈડ આ બાજુ ના, લાવો. તો મોટી બતાવો. નેની ના ગમતી હોય તો મોટી બતાવો. આ મારા કરતા ઊંચી જોક નહીં જો તાર બૈરું નહીં મોટું. હા આ બતાવી તમે આરી વેખવાની હે. એકવાની બરાબર. હા. બરાબર. મારતી જ નહીં ને. ના આપડી ભ્યા વેખે ના આવા પેટનો ખાડો યાર. ખવડાવતા નહીં તમે અરે એમની જો આ ક્ષેત્ર એમની વાયલા પડ્યા જાનના બાર એમની વાય યાર તો યાર ખાડા પડી ગયા આ પ્યાવા ખાડા પડી આ તો ગયા હજુ 4 ક્ષેત્રમાં વાટવા ગયા આઈ નાખા તાળા ખાડે બુડાય હજુ પાણી પીવા પણ યાર વખત જે હસી તમે નહીં જે આવવા. કહેતા હતા એ તો તમે બતાવતા જ નહીં કોણ કોણ આવે? તાળ કોણ કોણ આવે? એ આખું તાલે મારશે આ બધા શું કયો? આ તું જો ચલા બધા ખાડા પડી ગયા એમ આપણી બેને. એટલે ટીમ કે છે તું ભ્યા જોવા આ તો ખાડા જોવા અલ્યા પણ ખલવા જો જોઈને લેવું પડે ને. તું ભ્યા જોવા ખાડા જોવા આવ્યો હું મને એમ કે મને હંગાત લાવ્યો તો મારે તો જોવું પડે ને. તે ત્યાં ભેંસ ખબર. ચેવી હોય ને ચેવી નહીં. દૂધ ખાડા આપવાના હે કે ભ્યા આપવાની હે પણ એક કામ કરો ને, ખવડાવવું પડે. આપણે ટર્બો ખઠલવાઈ દે ને. તું તો અઢી ના બોલે તમે જજો મારા કિંમત ભ્યા હું તમે આ ભાઈ લઈ જાઓ આમાં ભ્યા બે વેચવી નહીં તમે જવાડો કિંમત હું પાણી 65,000 રૂપિયા આ કિંમત બહુ કે યાર. એટલે મારો માલ હું ગમે એટલી કિંમત કરું તમારે પોહાત હોય તમે લ્યો ને કોઈ હાથ નહીં પકડો લેવાની હે કોઈ જોવા તો આયા જ નહીં આ તો જોવા નહીં આયા તમે જો તમે તાર પ્યાવા બધી રહી જોઈ લો તું આમ રે. તમને તો કિંમત વધારે પણ પાઈવાની દઉં કિંમત તો વધારે કયો એટલે વધારે જ પડે ને અમે તો પ્યાવા લીધેલી જ નહીં એવી વાત કરો બાવરો પ્યાવો તમે પેલા જો પેલા પ્યાવો જો પ્યાવો ચીવી હ કિંમત કોઈ એમની તમે કરી નહીં હોય કોઈ હાઈટ રીતે છે પ્યાવો એમની તો હું રાખતો નહીં હોય બીજી નહીં બીજી તો ચરવા જઈ હ આ જે હા ને છાણા બચ્ચા વાળી એ પ્યાવો હોય હા બીજી ચરવા જઈ એ જોતા ઈ જોવા તો અમારે તો ચેસ ભ્યા જોવો ખબર આવડા શેકડા હોય આવડા શેકડા હોય આવડા શેકડાવાળી નથી કીધી તમે યાર એ લેવાની છે. બીજી લે યાર તું યાર સેટરડે ની યાર તું સમજાવવાની યાર જાવ અહીં નક હું હમણાં ભમાયો હોય કણ માટી ખાતો થઈ જશે તમે આવડી આ શેકડાવાળી પ્યા કીધી મને બરાબર એ રી હું જોવા આવ્યો તો તમે બીજી બતાવશો મેરા હવે મારું જબરી કરી જાનકી તમે વેચી મારી એવી ને એવી કાજલ પડી કાજલ ને બતાવી દે દેખો હાલો આ બ્યાહો આવી પાછી કાજલ ને જાનકી ને બારકી આ બ્યાહો મે આવો થઈ ગયો અમાર તો હિતે આસી બ્યાહો ને નામ રાખવા પડે બ્યાહો લેડો ચલ બોલો લેડો તો સર એ બતાવો તમે હાલો હવે હેડો બીજે બાર બ્યાહ મારવા ઈના જતા ઘરે વધારતા નહીં
દિવાળીએ જોડી કપડા લઈ આવતા નહીં, આવું કોમ કરે જ નહીં. એ ખોરી મીઠું જાવ મારે હોવા તો લઈને જાય. આ તો કોઈ અમે હંગાત લાયા હતા મને ક્યાંથી લાવ્યો તું? કોઈ સમજાય યાર. સમજાય છે પૂછ. આ વાજી લઈને તમારા છોકરો નાટક ચીલા કરે મને કહેજો. લે હેડો હવે. પ્યાવ જોવાની હતી, હેડો. એક છોડો કાકા એટલે ખબર પડશે. ઓય! મારા આવી નોકરી નહીં. Oh no! નહીં થાય. એટલે હું જીપ આવું તમને નહીં. હું જીપ પણ પગાર વધારો મારો. પગાર હોવે. એટલે પગાર 9,000 તો આલીએ પણ હિન્દી ચેલો લેવા તારા જાઓ, જાઓ, આખો ના આવે. ચમ ના આવે લે કશું ના આવે. એટલે તારા આખા દાડાને 2 લીટર હોવા જવાર થઈને 2 લીટર દૂધ પી જઈ 2 રોટલા ખાઈ જઈ 9,000 રૂપિયા પગાર આલું પછી હિન્દી તાર ચેલો જોવા કોમ ખરાબ હોય તો ખવડાવવું પડે ને પીવડાવવું પડે. ખવડાવીએ પીવડાવીએ તો ઈ તને નહીં ખવડાવતા એવું ના કરે ને પણ. કેમ ના કરે હું થયું કારુબા હું થયું. અરે અમારે તો ભાઈજી કે બાદ હો આ કે મારે તો કે નહીં પોહાતું તમે કેટલો પગાર આલો? 9,000 રૂપિયા લે ભાઈ પણ સાચી તો અથન એમની યાર. ચમ હાચી અત્યારે 500 રૂપિયા હાજરી થઈ જઈ છે. તમે 9,000 ચો પોહાય યાર. એ તો કંપની એમ તો 500 અત્યારે જિંદગી ભાવ વધત છે. ચોરી તો ઓછો થાય છે. ચાર પૂરો કરવાનો બે પણ ચાર પૂરો કરો એ આખો દાડે તો આપ્યા કેટલું બધું સોન ભરવાનું. ચાર પૂરો કરો એમ તો યાર તમે કહો યાર 70-80 બેહો હો આ 70-80 બેવાનું આમ કેટલું પેલું એ થાય. થાય તો ખરું 9,000 રૂપિયા નહીં આવતા મારો 10 વર્ષ થયા હોય ગણાય. યાર કોમ કર આપણે આટલો જો આ 10મો મહિનો ચાલે હવે આ દિવાળી આવી જા બરોબર. એટલે આપણે તારે દિવાળી આપણે પગાર વધારી દઈએ ચલો કરશો. તારો પગાર 14,000 રૂપિયા કરી દઈએ બરોબર પછી પોહા બધું પોહા. અરે તને પહેવાના આ બધા લાકડા બાકડા વેન દે સાફ કરી દે સિલા હવે પહેવા આવતી હશે પહેવો બતાવી અને છોકરા કહું લઈને આવે કરે બધું કરજો બરોબર. હા મહિને જોડ ઢોકળા લેવાના. આ એ તો તને આ પ્યાલી મહિને તાર બાપુ ના લઈ આલો ઢાસો વાળા તે બૂટ તો આપણે સીવડાવીશું પેલા ચોબડાના એ નહીં કતા ફેશન કેવી નીકળી ખબર? તો બાર ગામ જવા માટે વાળો આપણો પહેવા પહેરવા એટલે ચોબડાના યાર, લે આ રકમ દે, યાર, માથાકૂટ કરી આપણે તો હેડો. તો લાકડા બાકડા વેન લેડવા હા બેન લઉં. આ સોળ ખેંચી લેજો. સારું છે. પેલા બારના માણસ આવ્યા છે. પગાર તો વધ્યો મારો. હેડે ઉઠ તું ગાડી લઈને આગળ આવ્યો મેં આગળ ભેહો જોઈએ બરોબર આગળ આવજે પાહો. એ છોકરાને હાથવી લેતા આવજે ટાબરિયા. એ લેવડો એ નાથાજી ઓય આબાર લેવું ના થતા. કારુબા તો જ્યાં. કાળુજી ઉભા તો રહ્યો એ કાઢિયા અરે લે મને લે ફેવાડો લે ખબર નહીં પડતી આ હમણાં છોકરો એ અમારે ફેવાડાય તમને. તારા ભા થાય હમણો બોલો હવે તો ખાલી બોધી નાખીને લોકો ફેવાડો તમ તાર હું કહું ફેવાડો કોઈ દોઢું બોલો એને કરીએ ફોન તમને ખબર નહીં પડતી લે અમને લેવા રહેતો નહીં લે તું તમને સંગાત નહીં આવે મોંદજ બોલે મોંદજ એટલે પ્યાહો મારે જે તો પ્યાહો ચરવા નહીં હારી જોયું તો પડક નહીં યાર હોજી જ પડક નહીં પછી તમને જોડે હું બતાવું તું ને તમે આ ન્યારી રાગે રાગે હેડે આવો એને નહીં ખાવું પડતી યાર તમે ક્યાં જવા મોડો નહીં આવો એ નાચી યાર નાસ્તો જ કરાય બગા ખા ઓય અમે કશું ખાતું નહીં. તારા બાની જોન આવ્યો હોય ખબર નહીં પડતી લે યાર સમજાવ યાર થોડું નાના મોટાનું તો મોન રાખે યાર. કેટલા કાળુજી તમે પૂરો આ આવ્યો આ વંડા બાપડી પ્યાહો વાળો એક તો તાપના તાપે તમે પૂરો હેડે હેડે કરો અરે પ્યાહો અમારે એવી ના સુટા છે તો ના પૂરા એ માટે સ્પેશિયલ વંડો બનાવ્યો અમે સુટા પૂરી તો ધોતિયા વાળા ભાઈ પાર્ટી પર એ બરોબર કર્યું તમે જે કર્યું એ કાકા હેડે આ અમને પ્યાહો બતાવવા આવ્યો આ તો બતાવો. હા તું જો હેડ્યો હું ઘરે જાઉં. સારું જા પેલી પ્યાહો ચાર બાર લખાવજે સારું છોકરા તું જા ભરી લે ઓમ દે તો ભેહો થોડી ઓમ દે દે ભેહો લેવા જતો એ વધુ એમ હારું એમ અલે પ્યાહો ચેલી બધી આખી પૂરો તમે જુઓ જ ખરા આ વંડો વાળો એટલે વંડામાં જ પૂરવાની પ્યાહો એ એલા ભૂલીએ તારા એટલે પ્યાહો આવી યાર ભેહો ડપોર દેખાતું નહીં ના અને આપણો કાજલ તો કહા આજે કેમ થાય ઈ બાજુમાં હારું એ ના થા કાગળો લેવીને નાથિયા લેવીને હાલે. ઊંચો થયો આવા ભૂખ્યો આ ભેહો આટલી બધી આમ ચીલી શેરતી હે કંટાળી ગયા આવા તારી ભેહોનો ભેહો ભૂખ લાગવા માંડી. ભૂખતી તોય રહી પણ પકડ હો બાબા શેકડા વાળી આ રહી હોય તો ફરતી હોય છે તો અરે કાકા કો ઈ હા ચાલો દાડી ચાલો પેલું પાટું વાળા કઈ જાય
અને જોજો વાળું તો હજુ ના આવે બધું હતા. આ બહુ લખડતા હોય. ના, આ તો હાથ તો નહીં રાખતા અમે. આપણી વાત તો બરાબર છે, બાપ નહીં તમે એ બે આપણે પૈ પૈ તૈયાર કરીને મેલી જ છે. તૈયાર કરી મેલી તમે હવાએ કીધું છે ને કે જવા આવવાના. હા બરાબર બીજા સારું કામ કર્યું લે. પણ તમારે બેહો તો હું ઘરથી આવું, હેડી જાય આવું. ધોતિયા વાળા પાણી ભરતો આવવાની આશા જો નાનાજી હું તમને ચોખ્ખી વાત કહું કે મારા તમે તમને બતાવી લોબા છે મારી એ જાનકી તો મેં મારા હગા ના લીધી બરોબર એટલે એવી પ્યા તો નહીં આ પ્યા હો સર જોઈ લેજો બધા જે ગમે એ કયો. મન તો રખડા કરી તું સાચી વાત છે હા તમારે બ્યાહ જોવાના આ બધી બ્યાહોના ખબર નહીં પડતી હું કહું ભૂખ લાગી તો મારો ને લાગી લે પ્યા લે તું આવે ખરા પણ બોલો આ અમને ભેળ જોતી નહીં આસ્તે નહીં પાડો ભટકાઈ દો જેવું? પાડો રહી લેવાનો કશો વાંધો નહીં પણ તમારે આવું પ્યાલા તો કહેવું તું નહીં કે અમારા શેઘડાવાળી લોબા જો મેં તો લોબા શેઘડાવાળી પસંદ કરી હતી એટલે મને તો એની ગમતી હતી એટલે મેં લઈને આવ્યો પણ તમારે કહેવું તો પડે આમાં કેવું હોય મારા મોટા ભાઈ ને બેની ભેહો ભેગી હા લોબા ઝઘડાવાળી ભેહ મારા ભાઈ ની હતી હવે મારા ભાઈ હજી ભેગી મારવાની એટલે ભેહ વેકવા જ કાઢી હતી અમે પણ મારા ભાઈએ ઘર ગાયું એ વેચી પણ તમારી વાત ખરી હે પણ મને કેટલો હવા ચડ્યો હતો મને લોબા શેખાવાળી જો હા અરે આ સોની લાગે છે, ખબર તને આ સોન બહુ ભેહ દૂધ કાઢે એટલે બહુ એ દૂધ કાઢે પણ ના લેવી જ રવા દે બીજી વાત નહીં લેવી નહીં આવી તો નહીં નહીં લે હાથ જોતા આ રસ્તો પડ્યો તમારે નહીં આપણ અમાર તો આ રહી અમે જે તમે જતા રહ્યા હોય ને આમ થઈ અને મોણે છો તમે ચાનો ભાવ નહીં પૂછ્યો તમને ખબર હતી સાચી વાત તમે ત્યાં જોવા આવ્યા ચા પીવા આવ્યો પણ પૂછવું જ પડે આપણે તમે ત્યાં હગા કહેવાય અમારો નિયમ છે સમજાય લેને ગમણા હોય તો કરશનજી અમારો નિયમ ત્યાં બે પસંદ કરો ને એમને લેવાની હોય તો જ ચા પીવડાવવાનો પીવડાવવાનો નહીં જો કારુભા તમારે મને કે હવે લેવાની જતી કોઈ એમની તો આયા પૈસા બધું લોન લીધી બુડો ભેંસ માટે તો લા તું સીધો રે ને યાર લોન લીધી ભેંસ માટે ને તમે યાર એમ કહો કે લેવી ના લેવી યાર બસ તમે આપણો મેં તમને પહેલા કીધું મારા મોટા ભાઈ મારી બેની બેહો ભાવ ગઈ બરોબર હા બેની એટલે મારા મોટા ભાઈ ઘરે ગાય હતી ને વેચી મારી તું ન્યાનો લે પાછળ આજના મેલા તમે પૂરો કિંમત એવી છો ને લોબી લ કિંમત તો યાર થાય નહીં યાર બાબે કિંમત તો બરાબર કિંમત આલવી ના આલવી લેના પાડામાં મોટી કરી હોય તો એ અમારી કિંમત તો મૂકવી પડે ને યાર તાર તો આપડે મારા ભાઈબંધનો બીજો એક તબેલો બરોબર એમાં હું એને પૂછી જોઉં તમે લોબા શેકડાવાળી જ જોવા ને હું એને પૂછી જોઉં એના મારી લોબા શેકડાવાળી હોય તો હું તમને ફોન કરું માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જય દ્વારકાધીશ. કરવાનું તો ભૂલતા જ નહીં.